નિસ્કેર એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન રિસોર્સિસ, જેની સ્થાપના થઈ છે 2002માં. સ્થપાયેલ હતું CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ન્યૂ દિલ્હી હેઠળ. ઇન્સ્ટોક ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટ સેન્ટર 1952 અને નિસ્કોમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન 1978ના વિલયથી નિસ્કેરની રચના થઈ હતી. તો 2021માં નિસ્કેરનું મર્જર નિસ્કેર પ્લસ NISTADS સાથે થયું, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચ તરીકે થયું. સરળ શબ્દોમાં જોઈએ તો ભારતનું અગ્રણી સંસ્થા જે સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન રિસોર્સિસના વિકાસ માટે કાર્ય કરે છે. વિકાસ જોઈએ તો 1952માં ઇન્સ્ટોક તરીકે એટલે કે ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટરની સ્થાપના જે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ડોક્યુમેન્ટેશન અને ટ્રેનિંગ માટે થઈ હતી. બાદમાં 1978માં નિસ્કોમ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન જે સાયન્સ કમ્યુનિકેશન અને પબ્લિકેશન કરે છે. 2002માં ઇન્સ્ટોક અને નિસ્કોમનું વિલય થઈને નિસ્કેરની રચના થઈ. 2002 થી 2021 સુધી નિસ્કેર દ્વારા સાયન્ટિફિક પબ્લિકેશન, પોપ્યુલર સાયન્સ કમ્યુનિકેશન અને ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હતું. 2021 થી આગળ જોઈએ તો નિસ્કેર અને નિસ્ટાટ્સનું મર્જન કરીને નિસ્કપીઆર એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચની સ્થાપના કરવામાં આવી. કાર્યો જોઈએ તો પબ્લિકેશન જેમાં રિસર્ચ જર્નલ જે 14થી વધુ વૈજ્ઞાનિક જર્નલનું પ્રકાશન કરે છે. પોપ્યુલર સાયન્સ મેગેઝિન જેમ કે સાયન્સ રિપોર્ટર, વિજ્ઞાન પ્રગતિ, સાયન્સ કી દુનિયા. બુક્સ તો સાયન્ટિફિક રેફરન્સ બુક્સ, એન્સાઇક્લોપીડિયા અને મોનોગ્રાફ્સ. ઇન્ફોર્મેશન સર્વિસ જોઈએ તો એબ્સ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગ સર્વિસ પ્રોવાઈડ કરે છે. નેશનલ સાયન્સ લાઇબ્રેરીનું સંચાલન કરે છે. ઓનલાઈન ડેટાબેઝ અને યુનિયન કેટલોગની સર્વિસ પૂરી પાડે છે. ડોક્યુમેન્ટેશન અને ડિજેમિનેશન તો CSIR સાયન્ટિસ્ટના રિસર્ચ આઉટપુટનું ડોક્યુમેન્ટેશન છે. બિબ્લોગ્રાફીઝ, એન્યુઅલ રિપોર્ટ્સ અને બુલેટિન્સ. ટ્રેનિંગ એન્ડ HRD તો લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ પ્રોફેશનલ્સ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સનું આયોજન કરે છે. રિસર્ચ મેથોડોલોજી, ઇન્ફોર્મેશન રિટ્રાઇવલ અને ડોક્યુમેન્ટેશન ટેકનિક. સાયન્સ કમ્યુનિકેશન જે પોપ્યુલર સાયન્સ બુક્સ મેગેઝિન દ્વારા જનજાગૃતિ પૂરી પાડે છે. રેડિયો અને ટીવી પ્રોગ્રામ દ્વારા વિજ્ઞાનનું પ્રસાર કરે છે. નેટવર્કિંગ અને કોલાબરેશન ઇન્સ્ટોકની વારસાગત સેવાઓ જેમ કે ઇન્ટર લાઇબ્રેરી લોન અને યુનિયન કેટલોગની સુવિધા પૂરી પાડે છે અને ઇન્ટરનેશનલ ડેટાબેઝ સાથે સહયોગ આપે છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્ર મહત્વ જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ માટે ટ્રેનિંગ અને રિસર્ચ ઓપોર્ચ્યુનિટી પૂરી પાડે છે. એબ્સ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગ ટૂલ લાઇબ્રેરી સાયન્સ રિસર્ચ માટે ઉપયોગી છે. ઓપન એક્સેસ પબ્લિકેશન લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ પૂરું પાડે છે. નેશનલ સાયન્સ લાઇબ્રેરી જે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે વિશાળ સંગ્રહ છે. બિબ્લોગ્રાફિક કંટ્રોલ તો ઇન્ડિયાના સાયન્ટિફિક પબ્લિકેશનનું ડોક્યુમેન્ટેશન. નિષ્કર્ષ તો નિસ્કેર એ ભારતના લાઇબ્રેરી સાયન્સ અને વૈજ્ઞાનિક સંચાર ક્ષેત્રે એક અગ્રણી સંસ્થા હતી. તેના મુખ્ય કાર્ય હતા સાયન્ટિફિક પબ્લિકેશન, ઇન્ફોર્મેશન સર્વિસ, ડોક્યુમેન્ટેશન, ટ્રેનિંગ અને સાયન્સ કમ્યુનિકેશન. આજે તે નિસ્કપીઆરના રૂપમાં કાર્ય કરી રહ્યું છે જે LIS અને સાયન્સ પોલિસી બંને ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપે છે.